હે ગાઈઝ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? હોપ બધા મજામાં હશો અને બધાને અમારા વ્લોગ જોવાની મજા આવતી હશે. તો ગાઈઝ આજે આનો વ્લોગ હું ચાલુ કરું છું કેમ કે એનાથી જરા પણ નથી બોલાતું અને એને 10 દિવસ કન્ટિન્યુઅસ આરામ કરવાનું કીધું છે. આ બોલવાનું નથી કંઈ પણ અને બહુ ખતરનાક એને થઈ ગયું છે. તો પ્લીઝ સપોર્ટ કરજો, અમારા વ્લોગ બધાને શેર કરજો. અગર વ્લોગ નહીં મુકાય તો પણ સપોર્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો પ્લીઝ ગાઈઝ આને સપોર્ટ કરજો અને આખા દિવસમાં અમે જે કરશું એ બધું તમને બતાવશું. ભલે આની તબિયત ખરાબ છે તો પણ હું ટ્રાય કરીશ કે હું તમારી સાથે જોડાયેલો રહું અને આને પણ જોડાયેલી રાખીશ. ભલે નથી નહીં બોલાય, હું બોલીશ બધું. અને એક ખાસ વાત કહેવાનું તો ભૂલી જ ગયો, આની વાત છે એ પણ. તમને અમારા વ્લોગ ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત આને જ કહેજો. તો બસ ગાઈસ, આની ફેવરેટ લાઈન છે અને આના ફેન્સ એને મળવા આવે છે તો આ જ લાઈન એને કહીએ છે. એટલે આ લાઈન બોલવાનું કેમ ભૂલાય. તો ચલો જે પણ કરીએ છીએ તમને બતાવશું. તો ગાઈસ અત્યારે ધ્રુવીનું ચેકઅપ થઈ રહ્યું છે. એને નાકમાં કેમેરો નાખીને એના ગળાનું બધું જોવામાં આવે છે. તો ગાઈસ જો એને બહુ તકલીફ થાય છે અને એને સ્પ્રે મારવામાં આવે છે. જો વધારે બોલ કરે છે ને ડીજે વ્લોગ્સ, એના લીધે થયું છે. તો ગાઈસ અત્યારે દવા લેવા માટે આવ્યા છે. જોઈ લો, આ દવા લેવાની છે. તો ગાઈસ અહીંયા સેવસલની તૈયારી થઈ રહી છે. મમ્મી મસ્ત સેવસલ બનાવી રહ્યા છે. તમે જો ધ્રુવીનો વ્લોગ હું કરું છું એટલે શરમાતા નહીં. તો રાતના માટે સેવસલ બની ગયું છે એન્ડ બહુ મોટું ટપેલું બનાવ્યું છે. હા, તો ગાઈસ હું અને ધ્રુવી અત્યારે રેડી થઈ ગયા છે. તો અત્યારે જઈએ છીએ અમે આરતી માટે. ખબર છે એનાથી બોલાતું નથી તો અમુક ક્લિપ કંઈ તમને વોઇસ નહીં આવે કે એમ જ જાય તો સ્કીપ નહીં કરતા, એને એન્ડ સુધી જોજો અને બસ આવો સપોર્ટ કરતા રહેજો. તો થેન્ક યુ સો મચ તમને આટલો બધો સપોર્ટ કરવા માટે. તો ચલો જઈએ આરતી માટે. તો અમે બધા આવી ગયા છે. તો અમે આવી ગયા છે મંડપ ઉપર. જોઈ લો બધું પબ્લિક આવી ગયું છે. ધ્રુવીથી બોલાતું નથી એટલે હું બ્લોગ કરું છું. જો ગાઈઝ હા, તમને નહીં ખબર એનાથી બોલાતું નથી, અવાજ ચાલ્યો ગયો છે ને. એવું થઈ ગયું છે. અમદાવાદ ફોઈ આવી ગયું. એટલું તો થાય જ ને, બોલાય નહીં. ચાલુ કરું ને. તારો અવાજ ચાલ્યો છે, આવું નહીં કર. અવાજ છે, અવાજ ચાલ્યો ગયો. અવાજ કાલે સુઈ ગઈ પછી સવારે ઉઠી ને તો અવાજ ચાલ્યો ગયો. આજે બધા મને મારા મારી મારી સાથે આજે બધા એમની સાથે દમ સરસ રમે છે એવું કહે છે. એમને ખબર હશે. ચાલુ કરી ચાલુ આરતી હલ્દી ગઈ. ગુંગા બેરાની ગેમ જમવાને સારી રસોઈ છે.
બીજું કઈ થાળ છે? જમવા આવો ગણપતિ દાદા ઉંદર અસવાર મારા હાથે ગાઈસ આજે નાસ્તામાં પાટોડી છે મારી પાસે બીજું બોલે તો એની જગ્યાએ તો બોલે પાટોડી છે બીજો ટાવ અરે એનસી ને આપની પેલા એમાં મૂકેલી લે સેવ ઉસળ છે મોટ પાઈન છે ટેસ્ટ મે બેસ્ટ સેવ સર છે પછી આ શું છે પ્યાજ કાંદા છે પ્યાજ ચટણી છે લીંબુ છે બધું જ મળશે ગ્રીન કાંડો કઢી નાસિકો ભૂલી જાઓ તમે આ સેવ સર ખાઈને નાસિક બાસિક બધું ભૂલી જાઓ ચાલ તું ઇમેજિન કર અહીંયા કોઈ નથી ઓન્લી ભક્તજનોને નમ્ર વિનંતી. હવે આપણી સમક્ષ ઘણું સુંદર ઘણું સ્વરનું ભરપૂર સોંગ લઈને આવી રહી છે સંજના બેન. જોરદાર તાળી વગાડજો ભાઈઓ. તાળીઓનો ગડગડાટ એટલો હોવો જોઈએ. તાળીઓનો ગડગડાટ એમને એવું લાગવું જોઈએ કે ભાઈ આ મધુર અવાજ હું કાઢું છું તો મારા પૈસા વસૂલ થાય. થોડું તાળીઓ વગાડતા રહેજો ભાઈઓ. બંટુબેન તમે કેમ નો એ કરો? તમે નથી ગાવાનું ભાઈ, અમને ખબર તમને વાગ્યું છે. તમારી પાસે કપરી પરિસ્થિતિ આવી, એ કપરી પરિસ્થિતિમાં અમને હાજર નહીં હતા એટલે ખબર નહીં કેવું હતું. હવે જોરદાર તાળીઓનો ગડગડાટ ચાલુ રહેશે તો સિંગરને સ્ટેજ પર આવવા માટે નમ્ર વિનંતી આપજો. જોરદાર તાળીઓ વગાડવી છે ભાઈઓ. આ તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ ભાઈ. સ્ટેજ પર આવવા માટે બંટુ દીદીને ઊભા થવા માટે નમ્ર વિનંતી. આપણી સમક્ષ બંટુ દીદી આવશે. તો ખાયું મેં આ એક કલાકારને चुराया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल न जाना सनम दिल है सबकी घड़ी है नदी में जोरदार तालियों में गड़गड़ा बाजो भाई. मेरा जीवन चलती तूने मुझे सपने सारे तेरे बिना मेरी ओ साथी रे तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना. भाई जोरदार ताली मारा માટે વગાડજો. 10, 20, 30, 50 સ્વીકારવામાં આવશે. કોઈને ના નહીં પાડવામાં આવે.
કલાકાર તારીફનો ભૂખો છે, બીજું કંઈ નથી. તો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. અને અત્યારે 1:30 વાગી ગયા છે ગાઈઝ, 1:30. તો બસ આજના માટે આટલું જ. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. બાય બાય ગાઈઝ, લવ યુ.